સુરત શહેરમાં સતત ધોધમાર વરસાદને લઈને સમગ્ર સુરત શહેર પાણી પાણી થઈ ગયું અને બેટમાં ફેરવાઈ ગયું હતું, જેને લઈને સુરતના રેલવે સ્ટેશન ગરનાળા પાસે આવેલ મોબાઈલની સૌથી મોટી માર્કેટ પોદાર માર્કેટનું ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થઈ ગયું। અચાનકથી પાણી ભરાઈ આવતા લોકો તાત્કાલિક પોતાનો જીવ બચાવીને મોબાઈલની દુકાનો બંધ કરીને ભાગી ગયા હતા। 24 કલાક સુધી ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થઈ ગયું, જેને લઈને વેપારીઓની મોબાઈલની દુકાનો પાણીમાં ભરાઈ જતા લાખોનું નુકસાન। વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે વારંવાર એસએમસીને ફોન કરવા છતાં કોઈ પણ પાણીના નિકાલ માટે અધિકારીઓ આવ્યા નહોતા કે સરખી રીતે ફોનમાં જવાબ આપ્યા નહોતા। સતત 2 દિવસ સુધી ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ રહેતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે। પાણી ઉતર્યા બાદ કાદવ અને ગંદકી વચ્ચે વેપારીઓનો માલ સામાન બચાવવાનો પ્રયાસ થવા લાગ્યો છે। સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો। વેપારીઓનો આક્ષેપ છે કે સાફ સફાઈમાં એસએમસી તરફથી કોઈ સહયોગ કે સાથ મળ્યો નથી। અધિકારીઓ માત્ર ગોળ જવાબ આપી રહ્યા છે। હવે નુકસાનના સર્વે અને રાહતની માંગ ઉઠી છે। પોદાર માર્કેટમાં મોટર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો। પાણી ઉતરતા વેપારીઓની દુકાનો ખુલી ત્યારે તમામ મોબાઈલની એસેસરીઝ અને સામાન પાણીમાં પલળી ગયો જોવા મળ્યો। પાણીમાં મોબાઈલની એસેસરીઝ તરતી નજરે પડી। વેપારીઓને કરોડોનું નુકસાન। તંત્રની બેદરકારીના કારણે વેપારીઓને નુકસાન થયું હોવાની રાવ। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આપણું નામ? મારું મંગલસિંહ રાજગુરુ છે। મારે પોદારમાં એ 10 નંબર દુકાન છે, 11 નંબર છે, પણ બે પાણીથી ફૂલ થઈ ગઈ હતી। બેસમેન્ટમાં દુકાન હતી, એના ઉપર ગોદામ હતા, તો ગોદામમાં પૂરું પાણી ભરી ગયું છે। બે જગ્યાનો માલ નષ્ટ થઈ ગયો છે। 1 રૂપિયાનો માલ બચ્યો નથી। કાલ પરમ દિવસે મતલબ 48 કલાક થઈ ગયા। આજ પાણી કમિટી મેમ્બર તરફથી પમ્પિંગ લગાવે અને ખાલી કરવું છે, પણ આજ બધો માલ 1 રૂપિયાનો બચ્યો નથી। લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું। તો અમે 10 વર્ષથી અહીંયા ધંધો કરે છે, પણ આજ એક જીરામાં રોડ ઉપર આવી ગયા છે। આજ 1 રૂપિયાનો માલ બચ્યો નથી। શાના કારણે આવું થયું છે? ભારે વરસાદના હિસાબથી 2 કલાકમાં એટલો વરસાદ પડ્યો કે પાણી થઈ ગયું। ગટર બધા બ્લોક થઈ ગયા। એના હિસાબથી પાણી ગટરમાં ગયું નહીં, તો બધો રોડનો પાણી પોદારમાં ઘૂસી ગયો। એટલે વેપારીઓને ખાલી 10 થી 15 મિનિટ જ ટાઈમ મળ્યો, તો એને ખુદની જાન બચાવીને બહાર નીકળી ગયા અને સામાન એને અંદર જ રહી ગયો। જો લોકોને ઉપર પહેલા માળા ઉપર માલ હતો એ બધાને પલળી ગયો।